હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, હાવ આર યુ? કેમ છો? બધા મજામાં હશો? ઓકે, આજે આપણે પાછા નવા લેક્ચર સાથે મળીએ છીએ. તો આજુબાજુનું ધ્યાન બધું બંધ કરી, કહેવાનો મતલબ આજુબાજુનું બધું જ વર્ક બંધ કરી, ફોકસ ઓન ધ બોર્ડ. આજનો ટોપિક છે નીટના દાખલા માટે બહુ મોસ્ટ આઈએમપી છે. આજે તમે એક બહુ મોટું સૂત્ર ભણવાના છો, લેન્સ મેકર્સનું સૂત્ર. તો થઈ જાવ તૈયાર, સ્ટાર્ટ. શું કરવાના છીએ જોવો જોઈએ. હું તમને પહેલા લેન્સ વિશે બેઝિક માહિતી આપી દઉં. આમ તો તમને લેન્સ વિશે ખબર જ હોય. ધારો કે આ મેં એક સ્ફિયર લીધું, ગોળાકાર કવચ, અને આ બે ગોળાકાર કવચને મેં આવી રીતે સેટ કર્યું. તો આનું કેન્દ્ર આવે એને ધારો કે હું C2 કહું, આનું કેન્દ્ર આવે એને C1 કહું. આની ત્રિજ્યા છે એને હું R1 કહું, આની ત્રિજ્યા છે એને હું R2 કહું, અને અનનેસેસરી ભાગ હું દૂર કરી નાખું. અનનેસેસરી ભાગ મેં આમ દૂર કરી નાખ્યો. તો આ જે લેન્સ તમારી સામે બન્યું, આ જે લેન્સ એને તમારે કહેવાનું છે બહિર્ગોળ. એકચ્યુઅલી તમારે કહેવાનું છે દ્વિબહિર્ગોળ લેન્સ. આ તમને મગજમાં રહી. કહેવાનો મિનિંગ ખાલી એટલું જ મારે તમને સમજાવવું હતું કે લેન્સમાં વક્રાકાર બે સપાટીઓ છે. અહીંયા જે હશે એને એનું ઓપ્ટિકલ સેન્ટર કહેવામાં આવે. ઓ કયો તોય વાંધો નથી, પી કયો તોય વાંધો નથી, ઓપ્ટિકલ સેન્ટર. અહીંયા જ્યાં તમે C2 લખો છો, અહીંયા જ્યાં તમે C1 લખો છો, એકચ્યુઅલી ત્યાં તમારે 2F1 વિચારવાનું છે, અને 2F2 મતલબ C મતલબ 2F2. એનીથી અડધા અંતરે F1 છે ને એનાથી અડધા અંતરે F2 છે. લેન્સમાં બધી જ વસ્તુ બે બે હોય. પ્રથમ મુખ્ય કેન્દ્ર કહેવાય F1 ને, F2 ને દ્વિતીય મુખ્ય કેન્દ્ર કહેવાય. C1 C2 નું નામ અહીંયા 2F1 અને 2F2 થઈ જશે. તો સેમ અંતરગોળમાં પણ તમે આવું કરી શકો. આ બે ગોળાકાર કવચોને આવી રીતે સેટ કરો. આ બધું એ લોકો ફેક્ટરીઝની અંદર આવી રીતનું એ લોકો બનાવતા હોય છે. અનનેસેસરી પાર્ટ્સ તમે દૂર કરી નાખો. અનનેસેસરી પાર્ટ તમે દૂર કરીને જોઈ શકો છો આ જે લેન્સ બન્યો એને બે સાઈડ દ્વિ અંતર ગોળ લેન્સ કહેવામાં આવે છે. આ એના પાયાની માહિતી છે. એમાં પણ એવું જ હોય. અહીંયા F1 છે તો કે અહીંયા F2 છે. અહીંયા તમે લખી શકો 2F1 છે તો અહીંયા તમે લખી શકો 2F2 છે. અને એક મોસ્ટ આઈએમપી પોઈન્ટ હું તમને કહેવા જઈ રહ્યો છું. બહિર્ગોળ છે, બહિર્ગોળ લેન્સ, એની કેન્દ્ર લંબાઈ હંમેશા તમારે ધન જ લેવાની છે. અને અંતરગોળ લેન્સ હોય તો એની કેન્દ્ર લંબાઈ ઋણ જ લેવાની છે. આ મગજમાં ફિટ કરી દો, હિમોગ્લોબિનમાં ઉતારી દો. આ બધી વસ્તુઓ તમારા માટે પાયાની વાત છે. આની ઉપર ડિસ્કશન આપણે થોડુંક આ એક ટોપિક પછી કરીએ છીએ. ઓકે, આટલી વસ્તુ તમને ખબર પડી ગઈ હોય તો હજી એક વસ્તુ તમને કહું છું. લેન્સ મોટે ભાગે આપણે બહિર્ગોળ લેન્સ માટે જ સ્ટડી કરવાના છીએ. એમાંય એવું હોય છે, ધારો કે આવી રીતનો લેન્સ દોરો તો એને પાતળો લેન્સ કહેવામાં આવે છે, અને વધારે ક્ષેત્રફળ ઘેરતું હોય તો આને થીક જાડો લેન્સ કહેવામાં આવે. બરોબર છે? આને તમે પાતળો લેન્સ કહો છો, આને તમે થીક એટલે જાડો લેન્સ કહો છો. કહેવાનો મિનિંગ સમજજો. બે વક્રાકાર સપાટી છે. કાર્ટેઝિયન યામ પદ્ધતિના રૂલ્સ ક્યાંથી માપવા, મતલબ મેઝરમેન્ટ ક્યાંથી ગણવું, તો કે પાતળી સપાટી હોય, સમજો, પાતળી સપાટી હોય, પાતળી, તો તમે અહીંથી મેઝરમેન્ટ કરો કે આ પોઈન્ટથી મેઝરમેન્ટ કરો, ઓલ ઇઝ ઇક્વલ. મતલબ વચ્ચેથી મેઝરમેન્ટ કરવાનું નથી. પાતળું હોય ત્યારે કાં તમે આ પહેલી સરફેસથી મેઝરમેન્ટ કરો, કાં તમે બીજી સરફેસથી મેઝરમેન્ટ કરો. બેથી અંતર લગભગ સરખા જ આવવાના હોય. ઉદાહરણ તરીકે અહીંયા કેન્દ્ર લંબાઈ છે, અહીંથી માપો કેન્દ્ર લંબાઈ કે અહીંથી માપો કેન્દ્ર લંબાઈ, ઓલમોસ્ટ લગભગ સરખી આવવાની છે. તો ખાસ ધ્યાન રાખો કે પાતળી સપાટી, પાતળો લેન્સ હોય ત્યારે તમે ગમે એ સપાટીથી અંતર મેઝરમેન્ટ કરી શકો છો. પરંતુ ઘટ હોય, જાડો લેન્સ હોય ત્યારે તમે અહીંથી નહીં, બરાબર એના મધ્ય ભાગથી જ તમારે અંતરો મેઝરમેન્ટ કરવાના છે. ભૂલતા નહીં. હજી એવું હોય તો એકવાર વસ્તુ હું
રિપીટ કરીને તમને આપું છું. પાતળો લેન્સ હોય તો ક્યાંથી મેઝરમેન્ટ કરવાનું છે? પાતળો લેન્સ હોય તો F2 અને આ સાઈડ F1 નું અંતર કાં આ સપાટીથી મેઝરમેન્ટ કરો. બે ડિસ્ટન્સ ઓલમોસ્ટ સરખું આવશે. પણ જો તમારો લેન્સ જાડો હોય, થીક લેન્સ તો તમારે સેન્ટરથી જ બધા જ અંતરો મેઝર કરવાના છે, ભૂલાય નહીં. ઓકે, હવે આપણે આજના આપણા મેઇન ટોપિક ઉપર મૂવ થઈએ છીએ વિદ્યાર્થી મિત્રો. શું છે તો તમારા માટેનો આજે પિક્ચરનો હીરો છે લેન્સ મેકર્સનું સૂત્ર. ઢગલો MCQ, ઢગલો દાખલા મળવાના છે નીટમાં. લગભગ આ જ ટોપિક રિપીટ થઈ ગયો છે. તો એ શું કહેવા માંગે છે? તો સિમ્પલ વાત છે, પાતળો બહિર્ગોળ લેન્સ લેવાનો છે, જાડો થીક લેન્સ નથી લેવાનો. પાતળા બહિર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબો 10મા ધોરણમાં તમે આ ભણી જ ગયા છો. છતાંય આ ટોપિક પછી હું આકૃતિ રિપીટ કરી દઈશ. કેવી રીતે રચાય છે એ સમજાવો. લેન્સ મેકર્સનું સૂત્ર તારવો. લેન્સ કેમ બને, બરોબર છે? આંખના નંબર કઈ રીતે સેટ થાય એના માટેની ફોર્મ્યુલાનું સૂત્ર તમારે તારવવાનું છે. વ્યાખ્યા બહુ ઇઝી છે. બે વક્રીભવનકારક સપાટી, આ એક વક્રીભવનકારક, આ બીજી વક્રીભવનકારક, આ એક વક્રીભવનકારક, આ બીજી વક્રીભવનકારક સપાટી વડે અહીંયા જો ઘેરતા, એટલે આ ઘેરતા અને પ્રતિબિંબ રચી શકે. તો આની મદદથી તમે પ્રતિબિંબ રચી શકો એવા ઉપકરણને લેન્સ એવું કહેવામાં આવે છે. હવે સાંભળો, કહેવાનો મિનિંગ શું છે. જનરલી 10thમાં તમે આવું ભણ્યા હશો કે પ્રકાશનું કિરણ છે એ આમ આવ્યું પહેલી સપાટી, પછી અહીંયા તમને વચ્ચોવચ્ચ ઓપ્ટિકલ સેન્ટર એવું લઈ દીધું હતું ને અહીંથી આમ કરી દીધું હતું. એકચ્યુઅલી તમારે અહીંયા સેપરેટ ભણવાનું છે કે પહેલી સપાટીની મદદથી કેવું વક્રીભવન થાય, પહેલી સપાટીની મદદથી કેવું વક્રીભવન થાય અને પછી બીજી સપાટી ઉપરથી કેવું વક્રીભવન થાય. ઇન શોર્ટ 2 વાર વક્રીભવન તમારે આની અંદર ભણવાનું છે. 10th લેવલે આટલું ડીપ તમને કીધું ન હોય. ઓકે, તો આપણે કેવી રીતે કરશું? તો કે પહેલા આપણે આવું ભણવાના છીએ. જો સમજજો, હજી પહેલી સપાટીને લીધે રચાતું પ્રતિબિંબ, પછી બીજી સપાટીને લીધે રચાતું પ્રતિબિંબ. એક કામ કરીએ, આપણે એ પાતળા લેન્સની આકૃતિ દોરી નાખીએ. તો આકૃતિમાં તમે જોવો જોઈએ, આ મેં એક પાતળો લેન્સ લીધો છે, આ એની મુખ્ય અક્ષ એવું લઈ લીધું છે. આ સપાટીને અહીંયા તમે કંઈ બી વસ્તુ ઓબ્જેક્ટ રાખો છો, અત્યારે હું F કેવું કંઈ કહેતો નથી, આ ઓબ્જેક્ટ રાખો છો. અહીંયા તમે B નામ આપ્યું છે, અહીંયા તમે D નામ આપ્યું છે. આ વચ્ચે તમે ઓપ્ટિકલ સેન્ટર એવું કહી શકો. પ્રતિબિંબ રચવા માટે તમારે બીજું કાંઈ જ નથી કરવાનું, કિરણોનો સહારો લેવાનો છે. તો કિરણોનો સહારો કઈ રીતે લેશો? તો કે અહીંયા હું P કહી દઉં છું. સિમ્પલ જોવો જોઈએ, આ પ્રકાશનું કિરણ આ પહેલી સપાટી ઉપર આપાત થયું, આ પછી બીજી. પહેલી સપાટીએ હું ધારો કે લંબ દોરું તો એને નોર્મલ 1 કહી દો. નોર્મલ 1 પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જશે એટલે લંબ તરફ વાંકું વળ્યું છે. જો સમજો, વળી પાછું અહીંયા મારે લંબ દોરવું પડશે. આ N2 લંબ થઈ ગયો. ઘટમાંથી પાતળા માધ્યમમાં જાય એટલે લંબથી દૂર જાય, લંબથી દૂર જાય, અહીંયા ઇન્ટરસેક્ટ થયું. ત્યાં મને ફાઇનલ ઇમેજ મળે. ફાઇનલ ઇમેજ એટલે અંતિમ પ્રતિબિંબ મને મળે. આવી રીતની આકૃતિઓ તમને ખબર છે. ઓકે, આમાં તમને એટલી ખબર હોય છે કે આ O છે એ ધારો કે ઓબ્જેક્ટ ડિસ્ટન્સ હોય તો I છે એ પ્રતિબિંબ અંતર V એવું થઈ શકે. ઓકે, આ તમને મગજમાં પહેલા સેટ થઈ ગયું છે. ઓકે, તો હવે આપણે એમાં શું કરીએ છીએ એ હું તમને કહું છું. હવે આપણે એક સપાટી વડે થતું વક્રીભવન વિચારશું. તો પહેલો પાર્ટને નામ આપી દઈએ કેસ 1 અને અહીંયા લખીએ પ્રથમ સપાટી વડે થતું વક્રીભવન. તો પ્રથમ સપાટી વડે થતું વક્રીભવન તમે વિચારો કઈ રીતે. પ્રથમ સપાટી લેન્સના કટકા કરી નાખો. પહેલા માત્ર એક જ સપાટી ફોકસ કરો, બીજું એક પણ પ્રકારની સપાટી તમારે વિચારવાની નથી આઈડિયા આવતો તો હું તમને એવું કહું છું કે તમે આવું વિચારો. ધારો કે આ પહેલી સપાટી તમે ધ્યાનમાં લીધી છે, આ એનું આંતરપૃષ્ઠ છે એવું વિચારો. પહેલી સપાટી ધ્યાનમાં લીધી છે, આ ધારો કે મુખ્ય અક્ષ લઈ લીધું છે,
આ ધારો કે આપણું ઓ છે, આ ધારો કે આપણું બી છે, આ પ્રકાશનું કિરણ અહીંયા તમે આપ્યું છે, આ લંબ છે, નોર્મલ છે. તમને ખબર છે લંબ હંમેશા સી માંથી જ પસાર થાય છે. લંબ હંમેશા કેમાંથી પસાર કરવાનું હોય? સી માંથી પસાર કરવાનું હોય, એટલે આને C1 સેન્ટર 1 એવું નામ આપી દઈએ. અહીંયા ધારો કે રચાતો ખૂણો આપાત કોણ છે, જરૂરી નથી પણ આઈ કહી દો. પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં જાય છે તો લંબથી દૂર બતાવી દો, લંબથી દૂર. આ પહેલું વક્રીભવન R1, અને અહીંયા તમને જે પહેલી સપાટીને લીધે, પ્રથમ સપાટીને લીધે તમને જે પ્રતિબિંબ મળશે એને I1 કહી દો. I1 એકચ્યુઅલી આવી બધી વસ્તુ આપણને દેખાતી હોતી નથી. આપણને તો વસ્તુ અને એની ફાઇનલ ઇમેજ જ દેખાતી હોય છે. આપણે ભણીએ છીએ લેન્સની અંદર થતી પ્રક્રિયા. આપણે શું ભણીએ છીએ? લેન્સની અંદર થતી પ્રક્રિયાઓ ભણીએ છીએ. તો આ આકૃતિઓ જો મેં તમારી સામે રજૂ કરી દીધી છે, કઈ રીતે આપણે એને હાઇલાઇટ કરશું? આને વક્રતા ત્રિજ્યા છે R1 કહી દો. પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં જાય છે તો એનું સૂત્ર વાપરો. છતાંય હું હજી એકવાર એક્સપ્લેનેશન કહી દઉં કે તમે અત્યારે ખાલી પહેલી સપાટીને લીધે રચાતું પ્રતિબિંબ મેળવું છે. તો પહેલી સપાટીને લીધે રચાતું પ્રતિબિંબ I1 છે. સાંભળજો, મારી સાથે રહેજો, વિચારજો શું કહું છું. એ પહેલી સપાટીને લીધે મળતું પ્રતિબિંબ I1 છે. I1 બીજી સપાટી માટે આભાસી વસ્તુ તરીકે વર્તશે. રિપીટ, યાદ જ રાખો, પહેલાનું પ્રતિબિંબ, પહેલી સપાટીને લીધે રચાતું પ્રતિબિંબ બીજી સપાટી માટે ફરજિયાત આભાસી વસ્તુ તરીકે વર્તે છે. તો મારું કહેવાનો મિનિંગ એવો છે કે I1 છે એ બીજી સપાટી માટે, બીજી વક્રીભવનકારક સપાટી માટે આભાસી વસ્તુ તરીકે વર્તશે. રિપીટ, તો હું સિમ્પલ તમને અહીંયા લખી દઉં છું, કાંઈ જ નહીં. વર્ણન તમે તમારી રીતે કરશો. જો વર્ણન તમે તમારી રીતે કરી શકો તો બેસ્ટ છે. તો પ્રથમ આંતરપૃષ્ઠ સપાટી માટે એવો શબ્દ વાપરીએ, પ્રથમ આંતરપૃષ્ઠ સપાટી માટે આપણે નિયમ વાપરીએ. પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં જ જાય છે. તો આપણે ઓલું સૂત્ર યાદ કરો કાલનું, -η1 અપોન શું આવશે? વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર, η2 - η1 અપોન R1. પણ આપણે ભૂમિતિ લખવું છે ને એટલે મેં છેદમાં નથી લખ્યું. જોવો જોઈએ, η1 વસ્તુ અંતર આ છે. આ તમને ખબર પડી જ જાય છે કે આ વસ્તુ અંતર છે. તો અહીંયા લખી નાખું છું OB. η2 થોડીક લપ કરીને લખવાનું છે. η2 પ્રતિબિંબ અંતર. તો અહીંયા તમે લખશો B થી માપવાનું I1 સુધી, B થી I1. તો આ B થી I1 છે અને η2 - η1 છે એ આ છે BC1, એટલે વક્રતા ત્રિજ્યા. જોવો જોઈએ, આ તમને આઈડિયા આવે છે? ભૂમિતિ લખવું પડશે કારણ કે ગુજરાત બોર્ડમાં તો તમે લખો એના જ માર્ક હોય છે. તો પહેલી સપાટીને લીધે મળતું સૂત્ર છે એ આ થઈ ગયું. સમીકરણ નંબર 1 સંજ્ઞા પછી મૂકશું UVR1 એવું. જોજો મિત્રો, લખવા માટે તમારે થોડુંક વર્ણન કરવું પડશે. તો તમારી પાસે જે કાંઈ બુક હોય એમાંથી તમે વર્ણન શીખજો. હું તો ડાયરેક્ટ આમાં સૂત્ર બનાવતા શીખડાવું છું. પહેલી સપાટીની વાત પૂરી થઈ ગઈ. હવે આપણે અહીંયા કેસ 2 એવું લઈએ છીએ. પ્રથમ સપાટી વડે વક્રીભવન થઈ ગયું. હવે આપણે લખશું દ્વિતીય સપાટી વડે થતું વક્રીભવન. દ્વિતીય સપાટી વડે થતું વક્રીભવન. તો જુઓ, અત્યારે તમે આ સપાટીની વાત કરી છે. એકચ્યુઅલી અહીંયા નામ આપી દઈએ C, એવું હોય તો અહીંયા નામ આપી દઈએ A. તો અહીંયા પ્રથમ આંતરપૃષ્ઠ સપાટીનું નામ આપવું હોય તો ABC એવું પણ નામ આપી શકાય છે તમારી જાણકારી માટે. ઓકે, આ સપાટીની વાત કરી લીધી. હવે તમે આ સપાટીની વાત કરશો એટલે આ સપાટીની વાત છે. અહીંયા તમે વિચારજો, આગળ કાચનું માધ્યમ છે. જેટલા લોકોને ખબર નથી પડતી એ સમજો. આપણે આ સપાટી લીધી હોય, આ સપાટી તો અહીંયા કાચનું માધ્યમ હોય. તો આ સપાટી
અને આ મેં જે દોરેલું છે એ કાચનું માધ્યમ છે, સમજાય છે? ઓકે ગુડ. પછી હજી કાચનું માધ્યમ અને બીજી સપાટી, એટલે કાચનું માધ્યમ છે અને આ બીજી સપાટી છે. વક્રી ભવનાંક સમજવું હોય તો અહીંયા 𝜃1 𝜃2 અથવા 𝜇1 𝜇2 કહી દો. ઓકે, અહીંયા તમે દોરો છો એ મુખ્ય અક્ષ એવું દોરી લ્યો છો. અહીંયા તમે બીજી સપાટીએ ડી બિંદુ નામ આપ્યું છે તો ડી બિંદુ એવું તમે કહો છો. તમને ખબર છે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટમાં ગયું, પાતળામાંથી ઘટમાં ગયું. હવે ઘટમાંથી પાછું પાતળા માધ્યમમાં આવે છે. પણ મેં તમને હમણાં વચ્ચે એક મસ્ત વાત કહી દીધી કે પહેલાનું પ્રતિબિંબ છે, પહેલાનું પ્રતિબિંબ I1 એ બીજા માટે વસ્તુ તરીકે વર્તે છે. પહેલાનું પ્રતિબિંબ I1 એ બીજા માટે કેના તરીકે વર્તે છે? વસ્તુ તરીકે વર્તે છે. એટલે અહીંયા જો પહેલું પ્રતિબિંબ I1 એવું વિચારો છો, આ I1 છે, આ બધી કાલ્પનિક ઘટનાઓ છે. અહીંયા તમે સપાટીને લંબ વિચારશો અને એનું તમને ફાઇનલ ઇમેજ છે એ અહીંયા મળવાની છે. આ તમારી ફાઇનલ ઇમેજ છે. મેં થોડીક રફ આકૃતિ બનાવી દીધી છે, તમે વિચારો જોઈ શું છે. એરાઈ કરવાની જો કે જરૂર નથી. જો તમને આમાં હાઇલાઇટ ના થાય તો હું તમને કહું છું કે આપણે શું કરી શકીએ છીએ. હું તમને આના સિવાયની પણ એક સાદી આકૃતિ દોરી દઈશ, બરોબર છે? એ તમે વિચારો જો કેવું થઈ શકે. મારો કહેવાનો મિનિંગ એવો છે કે જુઓ જોઈએ, અહીંથી પ્રકાશનું કિરણ આમ ગયું, આમ જાતું હોય, એકચ્યુઅલી અહીંયા બીજી સપાટી આવી ગઈ હોય તો બીજી સપાટીમાં એવું થાય કે આ પ્રકાશનું કિરણ છે એ પેલું I1 આભાસી, યાદ કરો I1 પહેલી સપાટીનું પ્રતિબિંબ I1 એ આ બીજી સપાટી માટે વસ્તુ તરીકે વર્તે છે. તો આવો તમારો પોઈન્ટ ઓફ વ્યૂ છે. કંઈક U ક્યાં છે, V ક્યાં છે, આમાં R ક્યાં છે, આમાં સેન્ટર C1 કહી દીધું છે તો બીજામાં તમે સેન્ટર C2 એવું પણ કહી શકો. તો અહીંયા તમે સેન્ટર C2 લઈ લ્યો, એની વક્રતા ત્રિજ્યા R2 લઈ લ્યો. મારો કહેવાનો મિનિંગ બહુ સીધો સાદો છે કે પહેલી સપાટી માટે એકચ્યુઅલી તમે જો ધ્યાનથી સમજો, લેન્સ આવો હોય, કટ કરી નાખો તો બે વક્ર સપાટી સમજવી પડે. આ એક વક્ર સપાટી અને આ બીજી વક્ર સપાટી સમજવી પડે. તો આપણે એવા કટકા કર્યા છે, બીજું કાંઈ નથી. પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય છે. 𝜃2 and 𝜃1 ઘટમાંથી પાતળા માધ્યમમાં જાય છે. તો અહીંયા લખવાનું બીજી આંતર પૃષ્ઠ સપાટી માટે, અને ઈ તમને ખબર પડી જવી જોઈએ કે કયા માધ્યમમાંથી કયા માધ્યમમાં જાય છે. તો કે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય છે. જો ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જતું હોય તો આપણે એનું ક્યુ સૂત્ર વાપરી શકીએ. ઓકે, આને ABC સરફેસ કહી દીધી તો આને તમે ADC સરફેસ પણ કહી શકો, ADC. તો સૂત્ર યાદ કરો, -𝜃2 𝜃1 𝜃1 -𝜃2 હાલો છેદમાં. તો કે આ સપાટી માટે વસ્તુ અંતર આ થયું કે નહીં, I1 સમજાય છે? આ ભણો -𝜃2 એટલે આ એના માટે વસ્તુ અંતર થઈ ગયું અને આ એના માટે ફાઇનલ પ્રતિબિંબ અંતર થઈ ગયું. તો વસ્તુ અંતર તમારે લખવાનું DI1, પ્રતિબિંબ અંતર તમારે લખવાનું DI અને અહીંયા તમારે લખવાનું DC2. તો આ તમે વિચારો જોઈએ, આને તમે નામ આપી દો છો ઇક્વેશન 2. આ બે ઇક્વેશન મળવા અતિશય જરૂરી છે. તો ફટાફટ આટલું જોઈ લ્યો, બોર્ડ ઉપર જગ્યા નથી, આપણે હમણાં બધું ચેકી નાખીએ છીએ. ખાલી બે જ સમીકરણ રાખીએ છીએ, સમીકરણ 1 અને સમીકરણ 2. તો બે સૂત્ર મેં આગલું ચેકી અને અહીંયા લખી રાખ્યા છે, ઇક્વેશન 1 અને 2. પહેલી આકૃતિ મગજમાં રાખજો. ઓકે, કાંઈ કરવાનું જ નથી. આ પ્રથમ આંતરપૃષ્ઠ માટે જે લખ્યું છે એ તમને ખબર છે કે એ જ્યારે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય છે ત્યારે વાપરવાનું છે આ સૂત્ર. ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય ત્યારે વાપરવાનું છે. અને છતાંય હું તમને પહેલી આકૃતિ પાછી અહીંયા રિપીટ કરી દઉં છું. આ પાતળો લેન્સ છે, પાતળો લેન્સ છે. અહીંયા તમારું હતું B, અહીંયા D, અહીંયા A, અહીંયા C. અહીંયા તમારું ઓબ્જેક્ટ હતું અને અહીંયા આપણને પહેલી સપાટીની ઇમેજ મળી હતી I1. યાદ છે? પહેલી સપાટીની ઇમેજ મળી હતી, શું મળી હતી? I1. અને ફાઇનલ ઇમેજ છે એ આપણને I અહીંયા મળ્યું હતું.
ફાઇનલ ઇમેજ છે એ અહીંયા મળ્યું હતું. એકચ્યુઅલી કેવું છે, જો તમને વધારે ડીપ સમજાવું ને તો એવું વિચારાય, 2 મિનિટ આને ભૂલી જાઓ, એવું વિચારો કે જ્યારે તમે પહેલી સપાટી ભણો છો ત્યારે એવું વિચારો કે બીજી સપાટી ગેરહાજર છે. તો પ્રકાશનું કિરણ જ્યારે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય, આ લંબ આવી ગયો, પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય એટલે લંબ તરફ વાંકું વળે છે, લંબ તરફ વાંકું વળે છે એટલે પહેલી સપાટીનું પ્રતિબિંબ અહીંયા I1 મળી ગયું. પણ એકચ્યુઅલી આ તો પહેલી સપાટીને લીધે રચાતું પ્રતિબિંબ હતું, હવે સમજાશે. પણ માર્ગમાં તો બીજી સપાટી હોય જ. બીજી સપાટી હોય એટલે શું થાય, તો કે I1 છે આ બીજી સપાટી માટે વસ્તુ તરીકે વર્તશે. સમજાય છે? I1 છે એ બીજી સપાટી માટે વસ્તુ તરીકે વર્તશે. અહીંયા લંબ દોર્યું તો પ્રકાશનું કિરણ પાતળામાંથી ઘટ અને ઘટમાંથી પાતળામાં આવતા ફાઇનલ ઇમેજ છે એ અહીંયા રચાય છે. એકચ્યુઅલી આવું પણ તમે સમજી શકો. ઓકે, કાંઈ જ નથી કરવાનું, સાદું મેથેમેટિક્સ યુઝ કરો, બસ પૂરું થઈ ગઈ તમારી વાત. સમીકરણ 1 અને 2 નો સરવાળો લઈ લ્યો. સમીકરણ 1 અને 2 નો સરવાળો, ડાબી બાજુનો સરવાળો માઇનસ η1 OB η2 BI1, પછી આ લઈ લ્યો માઇનસ η2 DI1, પછી આ લઈ લ્યો η1 DI, પછી આ લઈ લ્યો બરાબર કરીને η2 માઇનસ η1 BC1 પ્લસ η1 માઇનસ η2 DC2. કાંઈ જ નથી કર્યું. ડાબીનો સરવાળો, જમણી બાજુનો સરવાળો પણ જુઓ તો હું તો આ સ્ટેપ ઉડાડી દઉં છું ડાયરેક્ટલી, તમને કાંઈ કીધા વિના. કેમ ઉડે? તો મેં તમને શીખડાવ્યું હતું કે પાતળો લેન્સ લીધો છે. કયો લેન્સ લીધો છે? પાતળો લેન્સ. તો પાતળા લેન્સમાં B થી I1 નું અંતર માપો કે D થી I1 નું અંતર માપો, ઓલમોસ્ટ સરખું હોય તો યાદ રાખો પાતળો લેન્સ છે. પાતળો લેન્સ છે એટલે B થી I1 નું અંતર માપો એ ઓલમોસ્ટ DI1 જેટલું જ હોય. મતલબ B થી I1 માપો કે DI1 માપો, બે સરખું જ છે, બે સિમિલર છે. એટલે આ તમે કેન્સલ કરી દીધું છે. સૂત્ર જોવો, માઇનસ આવી રીતનું વધ્યું છે આપણી પાસે. η1 DI is equal to η1 minus η2 BC1 plus η1 minus η2 DC2. ઓકે, તમારી રેફરન્સ બુકોની અંદર સાદુરૂપની પેટર્ન અલગ અલગ હશે. એમાં થોડીક લેન્ધી મેથડ છે, પણ હું અહીંયા શોર્ટ કરી દઉં છું. આપણે થોડુંક નાનું સાદુરૂપ આપીએ છીએ, બાકી સાદુરૂપના કોઈ માર્ક કટ થતા નથી. તો હું શું કરું છું? કાંઈ જ નથી કરતો. જો આ છે η1 લખ્યું, આ DI લખ્યું, આ લખ્યું. હવે જો અહીંયા η2 માઇનસ η1 છે, અહીંયા η1 માઇનસ η2 છે, એટલે આને ચેન્જ કરી અને આગળ હું માઇનસ લખી નાખું છું η1 માઇનસ η2 એન્ડ DC2. જો આ તમને ખબર પડી તો ખાલી એક પદ ચેન્જ કર્યો. હવે કિંમત જ મૂકી દો, બધાની કિંમત જ ડાયરેક્ટલી મૂકી દો. કાર્ટેશિયન પદ્ધતિ અત્યારે આપણે યુઝ નહીં કરીએ, ઓલરેડી આની અંદર આપણે એવી જ રીતે લખ્યું છે. ઓકે, માઇનસ η1 અપોન OB. તો OB છે એ તમારું વસ્તુ અંતર છે, જોવો જોઈએ. OB છે એ વસ્તુ અંતર છે. તો અહીંયા હું લખી નાખું માઇનસ η1 અપોન U પ્લસ η1 DI. તો DI ફાઇનલ પ્રતિબિંબ અંતર છે. DI અથવા BI બે એક જ, DI અથવા BI બે એક જ. એટલે અહીંયા હું V લખું છું. અહીંયા જોવો જોઈએ η2 માઇનસ η1 BC1. તમને ખબર પડી જવી જોઈએ BC1. આ આકૃતિમાંથી નહીં ખબર પડે, આગલી આકૃતિમાં જે જોજો BC1 છે એ તમારી પહેલી સપાટીની વક્રતા ત્રિજ્યા છે. η2 માઇનસ η1 DC2 છે એ બીજી સપાટીની વક્રતા ત્રિજ્યા છે. આની આગળનું જે મેં બે આકૃતિ દોરી હતી એ જોજો. હવે આમાંથી હું η1 કોમન કાઢી લઉં તો અહીંયા વધ્યું -1 અપોન U 1 અપોન V. આમાં હું η2 માઇનસ η1 કોમન કાઢી લઉં તો 1 અપોન R1 માઇનસ 1 અપોન R2 આવું વધ્યું. તો તમારું સૂત્ર અહીંયા મળ્યું 1 અપોન U 1 અપોન V η2 માઇનસ η1 અપોન η1 1 અપોન R1 માઇનસ 1 અપોન R2. ડોન્ટ ફર્ગેટ ધ મોસ્ટ IMP પોઈન્ટ. આ જ સૂત્ર ઉપરથી આપણે લેન્સ મેકર્સ સૂત્ર તારવવાના છીએ. આની લખવાની ઘણી બધી રીતો અવેલેબલ છે. તમારી હળી કરવા માટે ગમે એવી રીતે એ લોકો તમને આની અંદર પૂછી શકે
કાઉન્સની અંદર પ્લસ કરી નાખે, પ્લસ કરે તો આગળ માઇનસ આવે. ઈટા 2 અપોન ઈટા 1, ઈટા 2 અપોન ઈટા 1 કરીને પણ લખી શકે સેપરેટ આપીને, પણ એની યાર આપણે કાંઈ લેવા દેવા નથી. મેં શોર્ટ કરી નાખ્યું છે, આવી રીતે લખશો તો પણ પૂરા માર્ક મળશે. હજી આપણે આગળ જઈએ છીએ. આ વસ્તુ તમને જો ક્લિયર થઈ ગઈ હોય, બરોબર છે, આ વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ હોય તો મેઇન પોઈન્ટ ઉપર જઈએ છીએ. શું છે આપણા મેઇન પોઈન્ટ? ઓકે, ધારો કે જો સમજજો, આ હું તમને જે કહું છું એ સ્પેશિયલ કેસ છે, સ્પેશિયલ કેસ. ધારો કે અરીસાની લેન્સની આકૃતિ યાદ કરજો. ધારો કે વસ્તુ અનંત અંતરે હોય તો, વસ્તુ અનંત અંતરે હોય તો હંમેશા પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર F પાસે મળે. મુખ્ય કેન્દ્ર F પાસે એટલે કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે મળે. પહેલી આકૃતિ યાદ કરો, અરીસાની પહેલી આકૃતિ યાદ કરો. મુખ્ય અક્ષને સમાંતર આવતા કિરણો પરાવર્તન પામીને અહીંયા એક બિંદુએ કેન્દ્રિત થઈ મુખ્ય કેન્દ્ર, તો એ કેન્દ્ર લંબાઈ જેટલું અંતર થયું. ઇન શોર્ટ આ તમને હવે ખબર હશે, u ઇન્ફાઇનાઇટ તો v બરાબર f લેવાય. આ સૂત્રની અંદર હળી કરો તો ઇક્વેશન એની અંદર આપણે કિંમત વિચારો તો -1 અપોન u એટલે ઇન્ફાઇનાઇટ, v એટલે f, ઈટા 2 માઇનસ ઈટા 1 અપોન ઈટા 1, 1 અપોન r1, 1 અપોન r2. સાદુરૂપ આપો, આ તો 0 થઈ ગયું તો આ 1 અપોન f જ વધ્યું. ઈટા 2 માઇનસ ઈટા 1 અપોન ઈટા 1, 1 અપોન r1 માઇનસ 1 અપોન r2. પિક્ચરનો એન્ડ જે તમે તારવવાની લપ કરતા હતા એ આ સૂત્ર છે. આને કહેવામાં આવે લેન્સ મેકર્સનું સૂત્ર. આ તમારે કોઈ પણ સંજોગોમાં ભૂલવાનું નથી. યાદ રાખજો, આ ધ મોસ્ટ આઈએમપી પોઈન્ટ ફોર નીટ એન્ડ JEE. લેન્સ મેકર્સનું સૂત્ર આ છે, 1 અપોન f, ઈટા 2 માઇનસ ઈટા 1, અને આ તમને આનું નામ આપી દઉં ઇક્વેશન બી. હવે મજાની વાત તમને કહું છું, આની અંદર તો આપણે ઘણું બધું ડીપ જઈએ છીએ, પણ મજાની વાત શું છે, તમે તારવતા હતા લેન્સ મેકર્સનું સૂત્ર, તો આને જ તમારે લેન્સ મેકર્સ કહી દીધું. પણ પ્રક્રિયા કરતા હો ત્યારે મુખ્ય નિપજની સાથે સાથે ઉપનિપજ મળી. હે સર શું થયું? કાંઈ નહીં, જરાક તમે સરખાવો તો a સ્ટાર અને b સ્ટાર, આ ઇક્વેશનને સરખાવો તો ઈટા 2 માઇનસ ઈટા 1, 1 અપોન r1, 1 અપોન r2, તો બે સાઈડ સરખી છે. સરખાવો તો તમને ત્યાં અદ્ભુત કલ્પનાવાળું સૂત્ર મળ્યું. એલાવ લેન્સનું સૂત્ર સાબિત થઈ ગયું. તો આ તમારું લેન્સનું સૂત્ર છે. કોઈ પણ પ્રકારના લેન્સ માટે આ સૂત્ર સાબિત કરવાનું છે. લખવાની સ્ટાઇલ અલગ અલગ હોઈ શકે. ઘણા 1 અપોન v માઇનસ 1 અપોન u 1 અપોન f આવું પણ લખાય છે, પણ એ તમને ખબર પડી ગઈ હશે. તો પિક્ચરનો મેઇન પોઈન્ટ છે ને એ આ લેન્સ મેકર્સનું સૂત્ર છે. ફટાફટ નોટ કરી નાખો. ઓકે, પછી આગળ જઈએ. તો આપણું સૂત્ર કયું હતું આપણા લેન્સ મેકર્સ? હવે તમારે આ યાદ રાખવાનું છે ફોર નીટ જી. થિયરી તો ગુજરાત બોર્ડ NCERT માટે કામનું છે. તો 1 અપોન f ઇઝ ઇક્વલ ટુ યાદ કરો ઈટા 2 માઇનસ ઈટા 1 અપોન ઈટા 1, 1 અપોન r1 માઇનસ 1 અપોન r2. આ લેન્સ મેકર્સનું સૂત્ર છે. એમાં ઉપનિપદ તરીકે તમને લેન્સનું સૂત્ર મળ્યું. લેન્સનું સૂત્ર -1 અપોન u, v અને f. મને આમ યાદ રહી તો હું આમ લખું, બુકમાં આમ લખ્યું છે. તમને જેમ મજા આવે એમ, ખાલી લખવાની સ્ટાઇલ ચેન્જ છે. ઓકે, હજી આની અંદર હું તમને કંઈક ટ્રીક આપું છું. જો તો આપણે આ સૂત્ર તારવતા હતા ત્યારે તમે આ માધ્યમનો વિચાર કરો તો આ માધ્યમ, તો કે હવાનું માધ્યમ હતું. હવાનું માધ્યમ ઈટા 1, આ કાચનું માધ્યમ ઈટા 2. તો હવાનો વક્રી ભવનાંક તો 1 હોઈ શકે ને? શકે નહીં, હોય જ. તો હવાનો વક્રી ભવનાંક 1 લ્યો, હવાનો વક્રી ભવનાંક 1 લ્યો અને ગ્લાસનો વક્રી ભવનાંકને ઈટા ધારી લ્યો. આ હવા અને આ કાચ આવું લખી શકાય. તો આ સૂત્રમાં થોડુંક ટ્રાન્સફોર્મેશન ચેન્જ આવે છે. અહીંયા તમે ઈટા 2 એટલે ઈટા મૂકી દો, 1 મૂકી દો, અહીંયા 1 મૂકી દો, 1 અપોન r1 માઇનસ 1 અપોન r2. તો 1 અપોન f n માઇનસ 1, 1 અપોન r1 માઇનસ 1 અપોન
R2 તો આને પણ લેન્સ મેકર્સનું સૂત્ર કહેવાય. આને પણ કયું સૂત્ર કહેવાય? લેન્સ મેકર્સ. પણ આ સૂત્ર છે ને એ જનરલાઇઝ છે. મતલબ ગમે એ ફોર્મ્યુલા આપી હોય, મતલબ ગમે એ માધ્યમ અહીંયા આપ્યું હોય, હવા છે, પાણી છે, કેરોસીન છે, ગમે એ આપ્યું તો આ સૂત્ર સાચું છે. આ સૂત્ર માત્ર ને માત્ર હવા અને કાચ એવા માધ્યમ માટે જ આ સૂત્ર સાબિત થઈ શકે છે. તો બંને લેન્સ મેકર્સ છે. હવા અને કાચનું માધ્યમ હશે તો આ ડાયરેક્ટ વાપરું હશે, અથવા બીજું કોઈ માધ્યમ હશે તો આ વાપરું હશે. તો આ તો જસ્ટ ફોર યોર નોલેજ. આટલી તમને ખબર પડી ગઈ છે. તો હું તમને આની ઉપરથી ઘણા બધા નવા પોઈન્ટ્સ કહું છું. જો સમજજો, લેન્સ તમે જાણો છો એવું નથી. લેન્સના ઘણા બધા પ્રકારો છે. જોવો જોઈએ, આ ધારો કે મેં આવી રીતે દોર્યું તો બની શકે આની વક્રતા ત્રિજ્યા R1 છે, આની વક્રતા ત્રિજ્યા R2 છે. બંને સપાટીની વક્રતા ત્રિજ્યા અલગ અલગ હોઈ શકે. જો અલગ અલગ હોઈ શકે તો એને દ્વિબહિર ગોળ લેન્સ કહેવાય. દ્વિબહિર ગોળ એ હું તો કે એક સરફેસ આવડી હોય, બીજી સરફેસ આવડી હોય તો આની ત્રિજ્યા R1 નાની હોય, આની ત્રિજ્યા મોટી હોય તો આવું થઈ શકે, દ્વિબહિર ગોળ. પછી તમે હજી આની અંદર સમજો, હજી આની અંદર એવો લેન્સ વિચારો કે બે સેપની સપાટીની વક્રતા ત્રિજ્યા સરખી હોય તેને સમદ્વિબહિર્ગોળ એવું કહેવામાં આવે છે. સમદ્વિબહિર્ગોળ. આ ખબર પડી? સમદ્વિબહિર્ગોળ. ત્રીજી સપાટીમાં એવું બની શકે, ત્રીજી સપાટી મતલબ ત્રીજો કિસ્સો, એક સપાટી આમ પ્લેન છે અને બીજી છે એ સપાટી આવી રીતે છે તો આની વક્રતા ત્રિજ્યા ઇન્ફાઇનાઇટ થાય, આની R થાય તો આને કહેવામાં આવે સમતલ બહિર્ગોળ લેન્સ. આ પહેલું પોઈન્ટ આ છે, ના ખબર પડે. આ બીજો પોઈન્ટ આ છે, આ ત્રીજો પોઈન્ટ છે અને હજી ચોથો પોઈન્ટ છે. ચોથા પોઈન્ટમાં આકૃતિ છે એ આવી રીતની છે. આને લોકો મેનિસ્કસ એવું કહે છે. મેનિસ્કસ પણ સાચું છે, પણ આને હું માનું છું ત્યાં સુધી બહિર્ગોળ અંતર્ગોળ કહી શકો. બહિર્ગોળ અંતર્ગોળ મેનિસ્કસ. એમાંય બેની સપાટીની વક્રતા ત્રિજ્યા અલગ અલગ હોઈ શકે. આને કહી દો R1 R2. આને મેનિસ્કસ કહેવાય, મેનિસ્કસ. અથવા પેલા જુઓ આ સપાટી ખબર પડે છે. અથવા ધારો કે આવી રીતે ના કરવું હોય તો તમે આવી રીતની પણ આકૃતિ દોરો તો પણ કંઈ વાંધો નથી. R1 અને R2 બહિર્ગોળ અંતર્ગોળ અથવા અંતર્ગોળ બહિર્ગોળ અથવા મેનિસ્કસ. પણ એ બહુ ઇમ્પોર્ટન્ટ નથી. 1 2 અને 3 આના સ્પેશિયલ કેસીસ વિચારીએ. જેવું બહિર્ગોળ માટે કર્યું છોકરાઓ એવું જ આપણે અંતર્ગોળ માટે કરી શકીએ. એવું જ આપણે અંતર્ગોળ માટે વિચારો તો અંતર્ગોળમાં પણ આવું થઈ શકે. ધારો કે બેની વક્રતા ત્રિજ્યા અલગ અલગ છે તો આને દ્વિઅંતર્ગોળ કહેવાય. હવે તો એ તો તમને આઈડિયા આવી ગયો છે. ધારો કે આ બેની ત્રિજ્યા સમાન છે તો એને સમદ્વિઅંતર્ગોળ કહેવાય. આમાં પણ એવું થઈ શકે એક સપાટી આમ સીધી છે, બીજી સપાટી આમ વક્ર છે તો આ ઇન્ફાઇનાઇટ અને R તો આને તમે કહી શકો સમતલ અંતર્ગોળ. અને એમાં પણ ચોથી આકૃતિ છે એ બહુ વ્યવસ્થિત રીતે, આ સપાટી સીધી છે, ચોથી આકૃતિ છે એમાંય પણ તમે બહુ વ્યવસ્થિત રીતે આવી રીતની આકૃતિ દોરી શકો છો. મેનિસ્કસ R1 અને R2. પણ ચોથી આકૃતિ ઉપર આપણે બહુ ફોકસ થતા નથી. એકચ્યુઅલી આ તમને રેફરન્સમાંથી મળશે. મેં આવું શું કામ દોર્યું? કારણ કે મારે તમને થોડાક વિશિષ્ટ કિસ્સાઓ કહેવા છે. ઓકે, આ ક્લિયર થઈ ગયું? લેન્સ મેકર્સના સૂત્રો છે એ તમારા મગજમાં રાખો. લેન્સના સૂત્ર છે એ આપણે મોટવણી અને દાખલા માટે કામના છે. ઓકે, સાંભળો. પહેલો પોઈન્ટ શું છે? આમાં અત્યારે મેં 12મું માધ્યમ હવા જ લીધું છે. એટલે લેન્સ મેકર્સનું સૂત્ર આપણે આવું લખીએ છીએ 1/f eta - 1 1/r1 1/r2. તો હું તમને છે ને એક ટ્રીક આપું છું બહિર્ગોળ માટે. પહેલી સપાટીની વક્રતા ત્રિજ્યા R1, બીજી સપાટીની વક્રતા ત્રિજ્યા R2. તો પહેલી સપાટીની ત્રિજ્યા છે ને હંમેશા પ્લસ લઈ લેવાની રકમમાંથી.
અને બીજીની સપાટીની ત્રિજ્યા છે ને એ માઇનસ લઈ લેવી, R1 and R2. આ મગજમાં રાખો. પહેલી સપાટીની વક્રતા ત્રિજ્યા R1 પ્લસ લઈ લ્યો, બીજી સપાટીની વક્રતા ત્રિજ્યા માઇનસ લઈ લ્યો. જો કે આ ટ્રીક ગમે તેના માટે સાચી છે, પણ આપણે બહિર્ગોળ માટે જ અત્યારે વાપરીએ છીએ. પ્લસ એન્ડ માઇનસ. ઓકે, ગુડ. જો R1 અને R2 બે અલગ અલગ ત્રિજ્યા હોય, અલગ અલગ ત્રિજ્યા, તો તમે આ સૂત્ર વાપરી શકો. હવે બે ત્રિજ્યા સરખી છે તો તમે વિચારો જોઈએ શું થાય. ધારો કે બંને ત્રિજ્યા સમાન છે એટલે હું આમ લખી નાખું સમ દ્વિ બહિર્ગોળ અથવા અંતર્ગોળ. તો એટલે આવું ન થાય ને. ઈટા -1, R1 એટલે R, R2 એટલે R, અહીંયા 1 માંથી એટલા ધોરું તો કઈ 1/f એટલે 0 નો આવે, f એટલે ઇન્ફાઇનાઇટ નો આવે. એટલે જ હું તમને કહું છું મેં શું કીધું છે. આ સમદ્વિ બહિર્ગોળ છે, સમદ્વિ બહિર્ગોળ છે તો પહેલી વક્રતા ત્રિજ્યા R1 બરાબર +R લેવાની, બીજી વક્રતા ત્રિજ્યા માઇનસ લેવાની. કાર્ટેશિયન પદ્ધતિ પ્રમાણે છે આ. તો 1/f ઇઝ ઇક્વલ ટુ n-1 1/r અને અહીંયા -r. તો 1/f n-1 1/r પ્લસ 1/r. તો અહીંયા આવ્યું n-1, અહીંયા આવ્યું 2/r. તો હું અહીંયા આવું લખી શકું 1/f 2n-1/r. વ્યસ્ત લઈ લ્યો તો r 2n-1. તો આ સૂત્ર ઘણી વખત MCQમાં એ લોકોએ ડાયરેક્ટ લખ્યું હોય છે, તો એઝ અ શોર્ટકટ યાદ રાખો. સમદ્વિ બહિર્ગોળ છે, દર વખતે એટલા સ્ટેપ કાઉન્ટ ના કરવા. સમદ્વિ બહિર્ગોળ માટે તમે આ સાબિત કર્યું. ઓકે, હવે સમદ્વિ બહિર્ગોળ માટે છે, અંતર્ગોળ માટે પણ આ જ હોય, ખાલી કાર્ટેશિયન યામ પદ્ધતિ બદલે. હવે તમે એક કામ કરો, આપણે સમતલ બહિર્ગોળ વિચારીએ. જુઓ તો કેસ 2 વિચારીએ. આને તમે નામ આપી દો કેસ 1, આને તમે નામ આપી દો કેસ 2. ધારો કે આવું છે તો અહીંયા R1 બરાબર ઇન્ફાઇનાઇટ લઈ લઈએ અને R2 બરાબર તમે -R એવું લઈ લ્યો. બીજી સપાટી આપણે માઇનસ જ લેશું. આના કિસ્સાની વાત કરીએ છીએ. સૂત્ર 1/f 𝛳-1 હવા છે એટલે R2 તો 1/f 𝛳-1. અહીંયા તો ઇન્ફાઇનાઇટ થઈ ગયું, અહીંયા તો -R થઈ ગયું. તો 1/f 𝛳-1 આ 0 પ્લસ 1/r થઈ ગયું. તો 1/f n-1/r થઈ ગયું. વ્યસ્ત લઈ લ્યો તો f ઇઝ ઇક્વલ ટુ r n-1. જો શું ફેર છે, દ્વિ બહિર્ગોળ. બે સપાટી હતી એટલે જો બેની એન્ટ્રી છે. અહીંયા એક સપાટી સમતલ છે, સમતલ છે ને એક જ વક્ર છે. એક જ વક્ર છે એટલામાં 2 નથી, એક જ છે. તો ફટાફટ આ નોટ કરી લ્યો ફોર મોસ્ટ IMP પોઈન્ટ ફોર JEE NEET MCQ. ઓકે, તો ફટાફટ બે નાની માહિતી જોઈ લખ્યા. બહિર્ગોળ લેન્સને કોન્વેક્સ કહેવામાં આવે છે, અંતર્ગોળને કોન્કેવ કહેવામાં આવે છે. બહિર્ગોળની કેન્દ્ર લંબાઈ ધન જ લેજો, અંતર્ગોળની કેન્દ્ર લંબાઈ માઇનસ લેજો. આ એક વધારાની માહિતી છે. એપર્ચર, દર્પણ મુખ. અરીસામાં કેમ દર્પણ મુખ એમ અને એમ ડેશ એવું લેતા હતા, તો અહીંયા પણ એવું જ છે એપર્ચર. પણ લેન્સના સંદર્ભમાં એપર્ચર એટલે શું? તો કે વર્તુળાકાર ક્ષેત્ર એટલે જે બે વક્ર સપાટી વડે આ ઘેરાતો ભાગ છે. યાદ રાખજો, વક્ર સપાટી વડે ઘેરાતો ભાગ છે. જો એ લખ્યું છે એપર્ચરનો અર્થ વર્તુળાકાર ક્ષેત્રનો અસરકારક વ્યાસ. એટલે આ ઘેરેલો ભાગ છે એનો તમે વ્યાસ ફાઇન્ડ આઉટ કરો. બરોબર, એટલો છે. જો કે મારે તમને આ નથી સમજાવવું એપર્ચર કહેવાનું મિનિંગ શું છે. તો કે જો તમારો લેન્સ નાનો હશે તો એનું દર્પણ મુખ એપર્ચર નાનું હશે તો પ્રકાશના કિરણો એમાં ઓછા દાખલ થશે. ઓછા દાખલ થશે તો એની તીવ્રતા તમને ઓછી મળશે. પણ જો તમારું દર્પણ મુખ એટલે લેન્સનું એપર્ચર મોટું હોય, લેન્સનું અપર્ચર મોટું હોય, તેમાં ઝાઝા બધા કિરણો અંદર દાખલ થઈ શકે તો તમને વસ્તુના પ્રતિબિંબની તીવ્રતા વધારે મળશે. એટલે જ જુઓ તમે જ્યારે કેમેરાના લેન્સીસ હોય એનો આગળનો ભાગ અતિશય, કેમેરાના લેન્સીસનું જે કાંઈ ઓલું ઝૂમ આવતી હોય એમાં આગળનો ભાગ અતિશય મોટો હોય, કારણ કે ઝાઝા બધા પ્રકાશના કિરણો દાખલ થાય તો અંદર તીવ્રતા
પરફેક્ટ મળે. અને મોસ્ટ આઈએમપી પોઈન્ટ તમને કહું છું, તીવ્રતા છે એ હંમેશા દર્પણ મુખના વર્ગના સમપ્રમાણમાં છે. એપર્ચર, એપર્ચર એટલે વ્યાસ પણ કહી શકો. તીવ્રતા દર્પણ મુખના વર્ગના, દર્પણ મુખ એટલે વ્યાસ, વ્યાસ સેન્ટીમીટરમાં હોય. સપોઝ તમે 10 સેન્ટીમીટરનો લેન્સ લ્યો તો એનો વર્ગ થાય તો તીવ્રતા હંમેશા 100 ના સમપ્રમાણમાં હોય. મતલબ એવું પણ કહી શકાય કે 100 ગણી તીવ્રતા તમને હાઈ મળી શકે. તો આ તમારા જસ્ટ ફોર નોલેજ માટે હતું. ઓકે, 10મા ધોરણની જેવી પાયાની માહિતી તમને થોડીક આપી દઉં છું. આકૃતિ દોરવા માટે લેન્સના નિયમો તમને ખબર જ છે. ધારો કે આ તમે લેન્સ લીધો, લેન્સમાં બધી જ વસ્તુ બે બે હોય છે. આ તમે ધ્રુવ લઈ લ્યો, ઓપ્ટિકલ સેન્ટર લઈ લ્યો, પ્રથમ મુખ્ય કેન્દ્ર, દ્વિતીય મુખ્ય કેન્દ્ર, અહીંયા ઓલું C1 એટલે અહીંયા તમે 2f1 લઈ લીધું અને અહીંયા તમે 2f2 લઈ લીધું. અહીંથી આટલું આ કેન્દ્ર લંબાઈ f છે. આ તમારી વક્રતા ત્રિજ્યા r છે. વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર આપણી ઉપર ડિપેન્ડેબલ હોય છે. ઓકે, આવું જ અંતરગોળ માટે છે, એ હું દોરતો નથી. રૂલ્સ નંબર 1, રૂલ્સ નંબર 1 અહીંયા f2 છે. જો મુખ્ય અક્ષને સમાંતર કોઈ કિરણ આપાત થાય છે તો એ વક્રીભૂત થઈને હંમેશા દ્વિતીય મુખ્ય કેન્દ્રમાંથી પાસ થાય છે. આ બધાને ખબર જ છે. બીજો પોઈન્ટ તમને એ પણ આવડે છે. ધારો કે આ છે એ f1 છે. ધારો કે પ્રકાશનું કિરણ પ્રથમ મુખ્ય કેન્દ્રમાંથી પાસ થયું તો એ મુખ્ય અક્ષને સમાંતર થઈ જશે. આનું ઊંધું છે. થર્ડ નિયમ છે, એ બહુ ઇમ્પોર્ટન્ટ નિયમ છે આકૃતિ દોરવા માટે. આ ઓપ્ટિકલ સેન્ટર છે. જો કોઈ પ્રકાશનું કિરણ ઓપ્ટિકલ સેન્ટરમાંથી પાસ થશે તો એનું વક્રીભવન થશે નહીં. જે રૂલ્સ બહિર્ગોળ માટે છે એ જ રૂલ્સ અંતરગોળ માટે છે. અંતરગોળ માટે પણ તમે આવું દોરી શકો. આ અંતરગોળ માટે તમારે દોરવું હોય આ રૂલ્સ, તો આ રૂલ્સ બહુ ઇઝી છે. આ O છે. અંતરગોળના કેન્દ્રમાંથી, ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થાય તો એનું વક્રીભવન નહીં થાય. હજી તમારે થોડુંક યાદ રાખવું હોય તો યાદ રાખો, બહિર્ગોળ લેન્સ છે એને અભિસારી લેન્સ કહેવામાં આવે, કારણ કે કિરણો કેન્દ્રિત કરે છે એટલે એને કન્વર્જિંગ ટાઈપ લેન્સ કહેવાય. અંતરગોળ લેન્સ છે એ અપસારી છે. અપસારી એ કિરણો વિકેન્દ્રિત કરે છે એટલે એને ડાયવર્જિંગ ટાઈપ લેન્સ કહેવાય. ડાયવર્જિંગ ટાઈપ લેન્સ. તો આટલી બેઝિક વસ્તુ તમારી પાસે છે. ઓકે, તો અહીંયા બીજું કાંઈ જ નથી કરવું. અરીસામાં જેમ 6 થી 7 આકૃતિઓ આવતી હતી એમ તમારે આમાં પણ આકૃતિઓ દોરવાની છે. કેવી રીતની આકૃતિ દોરશો? સપોઝ અહીંયા જોવો જોઈએ, અહીંયા મેં વસ્તુને રાખી A અને B. આ વસ્તુને રાખ્યું તો આપણું વસ્તુ અંતર U થયું. તો મને પ્રતિબિંબ અહીંયા ક્યાંક મળ્યું B' and A', તો આ પ્રતિબિંબ અંતર V થયું. બહિર્ગોળની કાર્ટેશિયન પદ્ધતિ તમને ખબર પડી જવી જોઈએ. એટલું ફોલો કરો, 10મામાંથી રિપીટ કરો. હું તમને અહીંયા એક ટેબલ બનાવી દઉં છું નાનું. યાદ રાખો વસ્તુનું સ્થાન, અહીંયા પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબનો પ્રકાર અને પ્રતિબિંબની સાઇઝ. હર વખતની જેમ કોપી ઓર પેસ્ટ આવી રીતનો જ પોઈન્ટ છે. આ 1, આ 2, 3, 4, 5 and 6. પહેલા વસ્તુ તમે મૂકશો અનંત અંતરે, એટ ઇન્ફાઇનાઇટ, બિયોન્ડ 2f, 2f1 થી દૂર. 2f અને f ની વચ્ચે, f1 એ સમજી જાજો, હું લખતો નથી અહીંયા. 2f થી દૂર, 2f અને f ની વચ્ચે. પછી f પર જોવો, પહેલા અનંત અંતરે 2f થી દૂર, 2f f પર. અને હજી એક વસ્તુ આપણાથી રહી ગઈ છે. પહેલા વર્ડ સમજો. અનંત અંતરે છે, 2f થી દૂર છે, યસ આપણાથી રહી ગઈ છે. 2f પર એવું રહી ગયું છે. પછી આવશે 2f અને f પર એવું છે. પછી અહીંયા 2f અને f ની વચ્ચે, એ તમને સમજાઈ જશે. f પર
એફ પર આટલું છે. છઠ્ઠું થોડુંક અપવાદરૂપ છે, તમને ખબર છે. ઓકે, તો આનું પ્રતિબિંબનું સ્થાન અહીંથી જ ચાલુ કરો. 5 4 3 2 1 લખવાનું, મતલબ અહીંયા લખો એફ પર, અહીંયા લખો 2f અને એફની વચ્ચે 2f પર એટલે સી પર. અહીંયા તમે લખી નાખો 2f થી દૂર મળશે અને એફ પર હોય તો અનંત અંતરે મળશે. સી પ્રકારમાં વાસ્તવિક ઉલટું, વાસ્તવિક ઉલટું, વાવ 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 વાવ, વાસ્તવિક ઉલટું એવું મળશે. અહીંયા તમને સાઈઝ મળશે બિંદુવત, વસ્તુ કરતા નાનું, વસ્તુ જેવડું, વસ્તુ કરતા મોટું, વસ્તુ કરતા અત્યંત મોટું. આ બધી આકૃતિઓ દોરવાના છીએ. અને છેલ્લું મોસ્ટ આઈએમપી પોઈન્ટ, સાદું માઇક્રોસ્કોપનો કન્સેપ્ટ છે. સાદો માઇક્રોસ્કોપ. જ્યારે તમે તમારી વસ્તુને એફ અને ઓ ની વચ્ચે રાખો છો ત્યારે પ્રતિબિંબ વસ્તુ તરફ મળશે, આભાસી અને ચત્તુ મળશે અને અત્યંત મોટું મળશે. આભાસી અને ચત્તુ અત્યંત મોટું એવું મળશે. તો એ આકૃતિ આપણે 6થા નંબરની આકૃતિ આપણે પહેલા દોરીએ છીએ, કારણ કે કામની આકૃતિ છે. આપણે આ લેન્સ લીધેલો છે. ઓકે, આ તો બધી કોપી જ મારવાની છે. ઓ F1, પછી અહીંયા તમે લખી નાખો 2f, અહીંયા લખી નાખો f, અહીંયા લખી નાખો 2f. વસ્તુ અહીંયા છે એ અને બી, ખબર જ છે મુખ્ય અક્ષને સમાંતર છે, એફ માંથી પસાર થાય છે. બીજું કિરણ ફરજિયાત ઓપ્ટિકલ સેન્ટરમાંથી લ્યો. આમ તો આ જન્મમાં કોઈ દી મળશે જ નહીં. આ બધાને આમ પાછળ લંબાવો 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 લંબાવો, આને આમ પાછળ લંબાવો 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 લંબાવો. મારી જેમ પરાણે પરાણે ભેગા ના કરતા, ફૂટપટ્ટી જાય. જ્યાં બી ભેગા થતા હોય એવો આભાસ થાય તો ત્યાં તમને એનું પ્રતિબિંબ મળશે એ ડેશ બી ડેશ. તો આ એક જ બહિર્ગોળ લેન્સના કિસ્સામાં આભાસી અને ચત્તુ પ્રતિબિંબ મળે છે. કાર્ટેઝિયન યામ પદ્ધતિ તમારે ગોતવાની છે. તમે લખશો લેન્સ અરીસા જેવું જ છે, ગોતજો અને ટ્રાય યોર સેલ્ફ. તમારી ઉપર મૂકું છું. 6ઠ્ઠી આકૃતિ ક્લિયર? ઓકે, ફટાફટ 5 આકૃતિ દોરી અને આપણે આપણો પોઈન્ટ પૂરો કરીએ છીએ. ફટાફટ જોઈ લ્યો. જઈ પહેલી આકૃતિ દોરવાની તૈયારી કરીએ છીએ. પહેલી આકૃતિ જનરલી આવી રીતે વ્યવસ્થિત રીતે તમારે લખવું જોઈએ. વસ્તુનું સ્થાન તો કે તમારે લખવાનું છે ક્યાં અંતરે છે, અનંત અંતરે. તો અહીંયા તમારે લખવાનું પ્રતિબિંબ ક્યાં મળે, તો પ્રતિબિંબ લખવાનું એફ પર મળે. પ્રતિબિંબનો પ્રકાર કેવો મળે? વાસ્તવિક ઉલટું બિંદુવત. ઓકે, તો પહેલી આકૃતિ છે એ તમને સમજાઈ ગયું છે. હું તો સારી રફ આઈડિયા આપું છું. પહેલી આકૃતિ ઓકે, અહીંયા ઓલું ઓપ્ટિકલ સેન્ટર, અહીંયા એફ, અહીંયા એફ, મુખ્ય અક્ષને સમાંતર, મુખ્ય અક્ષને સમાંતર આ કિરણો આપાત કર્યા, મુખ્ય અક્ષને સમાંતર તમે કિરણો આપાત કર્યા, વક્રીભવન પામીને એફ માંથી પસાર થશે. એફ માંથી પસાર થશે એટલે અહીંયા બિંદુવત પ્રતિબિંબ રચાશે. કેવું પ્રતિબિંબ રચાવાનું છે? બિંદુવત પ્રતિબિંબ છે એ રચાય છે. બિંદુવત પ્રતિબિંબ મોટવણી છે ને ઘણી વખત તમને આવું ક્યાંક લખ્યું હશે, વિચારજો. મેગ્નિફિકેશન -1 એટલે મેગ્નિફિકેશન -1 મતલબ બિંદુવત, -1 કરતા નાનું એટલે બિંદુવત પ્રતિબિંબ મળશે. તો મેગ્નિફિકેશન -1 આ નોટ ડાઉન કરી રાખશો. ઓકે, બીજી આકૃતિ છે, આમાંથી જોતા જજો, હું લખતો નથી. 2f થી દૂર. તો તમે લેન્સ અહીંયા આવી રીતે આઈડિયા આવી જ ગયો છે, પણ આ બધું તમારા મગજમાં રાખવાનું છે ફોર દાખલા. ઓ આ એફ, આ 2f, અહીંયા આવ્યું આ એફ, અહીંયા આવ્યું 2f. અહીંયાથી 2f થી થોડે દૂર તમે વસ્તુ રાખી છે. પહેલો પોઈન્ટ મુખ્ય અક્ષને સમાંતર છે તો એફ માંથી પસાર થાય છે. બીજું પોઈન્ટ એફ માંથી પસાર કરો તો નો પ્રોબ્લેમ, એફ માંથી પસાર કરો તો મુખ્ય અક્ષને સમાંતર જાય છે. મુખ્ય અક્ષને સમાંતર જાય છે એટલે અહીંયા મળે છે. અહીંયા મળે છે એટલે જો એનું પ્રતિબિંબ અહીંયા મળશે બી ડેશ અને એ ડેશ. 2f થી સોરી અહીંયા એનું પ્રતિબિંબ આવી રીતે મળશે એટલે અહીંયા તમારે લખવાનું છે 2f, f અને
2f ની વચ્ચે 2f થી થોડે દૂર રાખ્યું છે તો f અને 2f ની વચ્ચે આવું તમને મળ્યું છે. જો એની મોટવણી લખવી હોય તો એમાંય પ્રતિબિંબ તમને વસ્તુ કરતા નાનું મળે છે તો પ્રતિબિંબની મોટવણી -1 લખી શકો, -1. પણ આપણે એવું કઈ અત્યારે મોટવણી લખવું નથી. આ બીજી આકૃતિ તમને ક્લિયર થઈ ગઈ છે. મોટવણીની લપમાં હમણાં નથી પડતા. ત્રીજો પોઈન્ટ 2f ઉપર છે. હવે એ તો તમને આવડતું જ હોય ભાઈ. આ ઓપ્ટિકલ છે, આ f છે, આ 2f છે, અહીંયા તમે f લઈ લ્યો, અહીંયા 2f લઈ લ્યો. આ 2f ઉપર વસ્તુ રાખો તો એનું પ્રતિબિંબ 2f ઉપર જ મળે. મુખ્ય અક્ષને સમાંતર હોય તો f માંથી પસાર કરવાનું, એ તમને ખબર છે. f માંથી જવા દઈએ તો એ મુખ્ય અક્ષને સમાંતર. આકૃતિ તમને ખબર પડી ગઈ છે C વાળી. મેઇન આકૃતિ તો મારે તમને 6ઠ્ઠી શીખડાવવાની હતી, મેં પહેલા દોરી દીધી છે. ઓકે, ચોથી આકૃતિ તમે વિચારો જોઈએ વસ્તુને તમે ક્યાં રાખો છો. આ ઓપ્ટિકલ સેન્ટર છે, આ f છે, આ 2f છે. વસ્તુને તમે અહીંયા રાખો છો A and B. આ f છે અને આ 2f છે. વિચારો, વસ્તુને અહીંયા રાખ્યું મુખ્ય અક્ષને સમાંતર તો કે f માંથી પસાર થયું. બીજું, f માંથી પસાર કરો તો એ મુખ્ય અક્ષને સમાંતર જાય છે અને 2f થી થોડે દૂર n નું પ્રતિબિંબ મળે છે. આ ચોથી આકૃતિ છે. પાંચમી આકૃતિ અહીંયા નીચે દોરી નાખીએ છીએ. અહીંયા તમે ઓપ્ટિકલ સેન્ટર લ્યો, અહીંયા f લ્યો, અહીંયા 2f લ્યો, અહીંયા f લ્યો, અહીંયા 2f. વસ્તુને તમે f ઉપર રાખો છો મુખ્ય અક્ષને સમાંતર, f માંથી પાસ થઈ અને ઓપ્ટિકલ સેન્ટર. તો આ બે અનંત અંતરે ક્યાંક મર્જ થશે. તો અમે રફ તમને આઈડિયા આપ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આટલું તમે ફટાફટ લેસન કરો, હોમવર્ક કરો. SL અરોરામાંથી જેટલા ટોપિક ચાલ્યા છે લગભગ તમે 55 ઉદાહરણ સુધી પહોંચી ગયા છો. કાલનો લેક્ચર, આજનો લેક્ચર બે થઈને 55 એક્ઝામ્પલ સુધી તમે પહોંચી ગયા છો. ગોતો, ટ્રાય યોર બેસ્ટ, મહેનત કરો. અને કાંઈ ડાઉટ હોય તો વોટ્સઅપ કરો. કાંઈ બી તમને ન આવડતું હોય તો ફોટો પાડીને મને મોકલશો. તમારા આ ચેપ્ટરની ડિફિકલ્ટીઝ હું તમને સોલ્વ કરીને આપી દઈશ. ઓકે, બીજી વાત, વિડીયોને લાઈક કરાવવાનું, શેર કરાવવાનું, સબસ્ક્રાઈબ કરાવવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.